નમસ્કાર ભારતીય નાગરિકો. આજે આપણે એક એવા મુદ્દા વિશે વાત કરવાની છે કે જે મુદ્દાની સામાન્ય રીતે કોઈ ચર્ચા થતી નથી. નરેન્દ્ર મોદીએ આપણને એવી સલાહ આપી કે ખાવાનું તેલ ઓછું વાપરો, પેટ્રોલ ઓછું વાપરો, ડીઝલ ઓછું વાપરો, અને એક જનરલ સલાહ એવી આપી કે તમે સ્વદેશી ચીજો વાપરો કે જેથી આપણા ડોલર ખર્ચાય નહીં. મિત્રો, અગત્યનો મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદીએ એવી સલાહ ના આપી દેશના લોકોને કે તમે વિદેશી દારૂ ના પીઓ. મને આશ્ચર્ય થાય છે કે આવી સલાહ કેમ ના આપી. શું આપણા દેશના લોકો જે દારૂ પીએ છે એટલા પ્રમાણમાં દારૂ પેદા નથી થતો કે જેથી આપણે વિદેશથી દારૂની આયાત કરવી પડે? હા, એ પણ એક હકીકત છે કે છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ભારત સરકારે જે વિદેશો સાથે કરારો કર્યા છે, જેને મુક્ત વ્યાપાર સમજૂતીઓ તરીકે ઓળખવામાં આવે છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, એમાં આપણે વિદેશી દારૂની આયાત કરવાને માટેની છૂટ આપી છે અને સરકારે એમાં મુક્ત વ્યાપાર કરવાનું વિચાર્યું છે. એટલે એનો અર્થ એ થયો કે વિદેશી દારૂ આપણે ત્યાં આવે તો આપણે એના ઉપર ટેક્સ નાખીએ નહીં, જકાત નાખીએ નહીં. મિત્રો, હકીકતો શું છે? હકીકતો એ છે કે 2018થી માંડીને 2024 સુધીના જે આંકડા પ્રાપ્ત થાય છે એ આંકડા આપણને એમ બતાવે છે કે વિદેશી દારૂની આયાત બહુ મોટા પ્રમાણમાં વધી રહી છે. 2018માં લગભગ $60 કરોડ વિદેશી દારૂની આયાત થતી હતી. એ પછી થોડો ઘટાડો થયો હતો કોરોના કાળ દરમિયાન, પણ 2023માં 60નો આંકડો વધીને $80 કરોડ સુધી પહોંચ્યો અને 2024માં તો $133 કરોડ સુધી પહોંચ્યો છે. એનો અર્થ એવો થયો કે 2018માં જેટલા દારૂની આપણે આયાત કરતા હતા એના કરતાં ડબલ કરતાં પણ વધારે ખર્ચે આપણે દારૂની આયાત કરી રહ્યા છીએ. 2025નો આંકડો અત્યારે ઉપલબ્ધ નથી, પણ એમ લાગે છે કે એ 150 કે $160 કરોડ સુધી કે તેનાથી પણ વધારે સુધી પહોંચી ગયો હોય. મિત્રો, આપણે વિદેશી દારૂ પીને આત્મનિર્ભર થઈ રહ્યા છીએ, આ એક હકીકત છે. આપણે જરા વિચારવાની જરૂર છે કે નરેન્દ્ર મોદીએ આપણને વિદેશી દારૂ નહીં પીવાની સલાહ કેમ નથી આપી. નમસ્કાર.